અહીં આપેલ પ્રક્રિયકમાં બેઝ સાથે પ્રક્રિયા કરતા મુખ્ય આલ્કીન નિપજ કઈ મળે છે? આપણને પ્રક્રિયક તરીકે આલ્કાઇલ હેલાઇડ આપેલો છે અને બેઝ સાથે પ્રક્રિયા કરતા આપણને જ્યારે આલ્કીન નિપજ મળતી હોય એટલે કે આ પ્રક્રિયા છે બીટા વિલોપન પ્રક્રિયા છે. તો બીટા વિલોપન પ્રક્રિયા છે એમાં બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે એટલે કે આ બ્રોમિન ધરાવતો જે કાર્બન છે એ કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીએ અને બાજુના કાર્બનને આપણે બીટા કાર્બન કહીશું. તો અહીંયા બીટા કાર્બન છે એ બંને બાજુ આવેલા છે. તો આપણને જે નિપજ આલ્કીન મળે એ બે પ્રકારની નિપજ મળે. એમાંથી એ બંનેમાંથી કઈ નિપજ એ મુખ્ય મળે એ આપણે જોવાનું છે. તો સિમ્પલ રસ્તો છે કે જે બાજુ આલ્કાઇલ શૃંખલા વધારે હોય એ બાજુથી હાઇડ્રોજન દૂર થશે એટલે કે આ બીટા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન છે એ એલિમિનેટ થશે અને આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ આવશે. તો નિપજ હું નીચે દર્શાવું છું. CH3 3 ટાઈમ કાર્બન અને ત્યાર પછી CH2 માંથી એક હાઇડ્રોજન દૂર થયો એટલે CH અને ડબલ બોન્ડ C. અહીંથી બ્રોમિન દૂર થાય છે ત્યાર પછી CH3 ટ્વાઇસ. તો આ નિપજ આપણને પ્રાપ્ત થશે.